આપણે ગયા હતા વિઝિટમાં વામાદેવના મંદિરે રોકાઈ જવું પડે એમ છે કાલ હું બનાવ્યું છે તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધા મિત્રોને. અત્યારે તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છું બેંકે. 8:30 વાગી ગયા, મોડું થઈ ગયું. રોજ બેંકે જઈએ છીએ કામે અને હમણાં કલેક્શન ચાલુ છે ને તો થોડોક લોગિંગનો પ્રોબ્લેમ રહે છે. તો પહેલાં જમી લઈએ. જમવામાં જો હજી પાપડ કરવા છે, આપણે મરચાં છે, પાપડ શેકીને અત્યારે જમાવટ કરવાની હોય આપણે. તો હાલો મિત્રો જમી લઈએ, મળીએ આગળ બ્લોગમાં. પાખરીનું અનબોક્સિંગ કરીને આપીએ. ફેમિલી અત્યારે જો આપણે બપોર વચ્ચે જમી કાઢવીને નીકળી ગયા છીએ. બપોર વચ્ચેની રજા હોય નીકળ્યા છીએ બહાર. અત્યારે જમવાનો બ્રેક પડ્યો હતો એટલે જમીને મેં કીધું જઈએ બહાર. મેં કીધું બ્લોગ શૂટ કરીએ. અત્યારે જો બહાર તો આવ્યો છું, તમને અત્યારે સન સારો છે. અત્યારે તો રિવ્યૂ થાય ને તો બતાવું કઈ રીતનું છે. અત્યારે તો આ જો અત્યારે તો છાંયા છું એટલો બધો પ્રકાશ નહીં આવતો, પણ તો એ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કઈ રીતનું આવે છે. બેકગ્રાઉન્ડ તો જોતા તમે સનની અગેન્સ્ટ કેવું આવે છે ને, સનની આમ તમે જો પાછળ એક ઝેડ સન છે, પાછળ કેવો રિઝલ્ટ આવે છે તમે કહેજો. કેમ કે આમાં મને તો ખબર ન પડે, પાછલા બેક કેમેરાથી શૂટ થતું અને સનની સામો રહો ને તો આવું કાંક આવે છે. બાકી ડાયનામિક રેન્જની કેવું છે તમે કહેજો. આ નોર્મલ મોડ છે અને આની પછી એક આવે સિનેમેટિક મોડ, એમાં કઈ રીતનું આવે છે એ તમને બતાવું. અને જો અત્યારે લોકેશન અહીંનું મસ્ત એવું લોકેટ. આ સન જો વાદળા છે તો મેં કીધું ટ્રાય મારીએ. થોડોક વેઇટ કર્યો પહેલાં, હમણાં તો સાંયો હતો, થોડોક વેઇટ કરીને પછી મેં કીધું હવે જોઈએ આવી ગયું હોય તો બરાબર. અત્યારે જો ટાઈમ હતો ને તમે નીકળી જઈએ ને વ્લોગ કમ્પ્લીટ કરી નાખીએ, કેમ કે ફૂલ રિવ્યૂ નાખી દઈએ. અને તમે પોર્ટ્રેટ ને શોર્ટ તો તમે જોયા જ હશે કે ઓલા મેં મેકા હતા આગલા વ્લોગમાં, તો એ તો કમ્પ્લીટ જ છે. બાકી પોર્ટ્રેટ શોટ આવે છે એક નંબર, DSLR જેવા જ આવે. અને મસ્ત એવી લોકેશન છે અહીંની. તો અહીં એવડો ઊભો છે, લીલો એવડો ઊભો. અને હવે બીજો તમને મૂવી મોડ બતાવી કઈ રીતનું આવે છે ને બેકગ્રાઉન્ડ તમે જુઓ. તો મિત્રો જો આ મૂવી મોડ કંઈક આ રીતનો આવે છે. હાથનું ફોકસ જો તમે. હવે એક પ્રોબ્લેમ કેવો આવે છે ખબર? જો હાથનું મૂવમેન્ટ કરું ને ફોકસ કરવામાં થોડીક વાર લગાડે છે, પણ એમ તો બરોબર જ આવે છે. મૂવી મોડમાં છે ને એક પ્રોબ્લેમ થાય છે, કેમ કે એમાં 1080p નક્કી જ શૂટ થાય અને પ્લસ છે ને એમાં હાવ પતલી પટ્ટી આવે છે. એટલે એમાં આમ યુટ્યુબ જોડે આપણે જે અત્યારે રેગ્યુલર વિડીયો ઉતારીએ એટલી ફૂલ સ્ક્રીન નથી આવતી, એટલું કોમ્પ્રોમાઇઝ છે. તો કે આપણે મૂવી મોડમાં કાંઈ ઉતારતા નથી એટલે બધું શૂટ એટલે હાલે રાખે. આપણે બેસિકલી તો આપણે આ 4Kમાં જ ઉતારીએ છીએ, રન છે જે ચાલે છે એ જ. બાકી તો ઓવરઓલ તો મસ્ત જ છે, ફોન જોરદાર છે. આપણને તો ગમ્યું, હાલ છે યુટ્યુબમાં હાલે એવું છે. એમ કે એક વિડીયો મૂક્યો છે તો કે એમાંય બરોબર આવે છે, ક્વોલિટી મેં જોઈ જોરદાર આવે છે. તો આ હતો Vivo V40. જ્યારના તમે પોર્ટ્રેટ શોટ તો આગલા વિડીયોમાં જોઈ લીધા છે. આમાં મેં કીધું વિડીયો થોડોક ઉતારીને બતાવવાનો. એની સ્ટેબિલાઇઝેશન છે ને તમે આગળ જે ગાડી આ ચાલતી છે ને તમે જોઈજો મિત્રો. એની સ્ટેબિલાઇઝેશન છે ને તમે જો આગળ હું ગાડી ચલાવું છું અને કઈ રીતની આવે છે, કેટલોક સ્ટેબલ રહી શકે છે. થોડુંક રનિંગ કરીને તો જો એટલું સ્ટેબલ રહી શકે રનિંગમાં, એટલું બધું તો નહીં પણ આમ સ્ટેબલ તો ઘણું ખરું રાખી શકે. કેમ કે OIS આવે આમાં, આઈફોન જેટલું નહીં પણ આમ એટલું બધું હાલ્યા રાખીએ એટલું તો ચાલે એવું છે. તો કે આપણે દોડીને તો ઉતારતા ન હોય મોટા ભાગે, આમ જ ઉતારતા હોય રનિંગમાં, ચાલતું એટલે ચાલે. તો આ રીતનું છે. હવે આગળ તમને હું ગાડી ચલાવીને કઈ રીતનું આવે છે ને એ તમને બતાવું, બને લોગમાં. અને મિત્રો આની મેન વાત જુઓ ને તો આમાં છે ને કલર જે તમને જોવા મળશે ને વિડીયોમાં એમ બુસ્ટેડ હશે, કેમ કે નેચરલ નહીં હોય, થોડાક આમ કલરવાળા હશે. જો કે જોવાની મજા આવે, અમુકને ગમે અમુકને ન ગમે એ રીતનું હોય. કોકને બુસ્ટેડ કલર ગમે તો કોકને નેચરલ ગમે. આપણને જો કે મસ્ત લાગે છે ક્વોલિટી, કેમ કે ગ્રીન હોય ને વધુ ગ્રીન કરી દે, એક નંબર બની જાય છે, મજા આવે થોડી. અને વાદળાય તમે જો આ રીતના આવે, મસ્ત એવું લોકેશન છે અત્યારે અહીંયા. તો મળીએ આગળ, જઈએ આગળ. તો મિત્રો અમારે નોકરીમાં જો આ ફાયદો રહી, કેમ કે અહીં રખડવા મળે અમને. આમ જો લોકેશનની મસ્ત જોવા મળે, ડેમ જો, નદીઓ નાળા
હવે આમ મસ્ત મસ્ત વસ્તુ અમને જોવા મળે. નોકરી કરવાની મજા જ આવે ને પછી આમાં કોને ન મજા આવજો. કેમ કે જ્યારે મન પડે તો રખડવા વ્યા જઈએ. એટલે આ રીતનું છે જો મસ્ત એવું કામ થાય ને 2 કામ થાય આપણે. અત્યારે હમણાં તો 1 તારીખથી કલેક્શન શરૂ થઈ જાય એટલે એટલું બધું તો કાંઈ છે નહીં. કલેક્શન જ કરવાનું હોય છે. કલેક્શન કરીને આવીને બીજું જવાનું. ફેમિલી આપણે જઈએ બેંક બાજુ. બેંકે જઈએ ને થોડું કામ બામ કરીએ. તો બેંકે તો માંડ પહોંચે ત્યાં તો જો વરસાદ ચાલુ થઈ ગયો. બહુ કરી ભાઈ ત્યાંથી અમે આવ્યા કલેક્શનમાં આવ્યા તો કસ્ટમરની ત્યાં જ પાણી ભરાવા મળ્યું. પછી તો ભાગવું પડ્યું ભાઈ અહીંથી. આપણે ગયા હતા વિઝિટમાં આમ જોયો મામાદેવના મંદિરે રોકાઈ જવું પડે એમ છે. કેમ કે વરસાદ ધોમ ચાલુ થઈ ગયો છે. આમ જોવો તમે ખાલી અમને પહેલાં મેં ઘર બતાવ્યું એ જ ઘરેથી એમાં પાછા અહીંયા આવ્યા. કેમ કે ત્યાં તો પાણી અંદર કરવા મળ્યું. બિચારા કેમ રીતે રહેતા હશે ત્યાં પાણી અંદર કરવા મળ્યું એટલે નાહી ગઈએ. થોડાક આગળ જઈએ મામાદેવના મંદિરે. ભાઈ મામાદેવનું મંદિર છે. મામાદેવનું મંદિર છે તો આગળ ગયો ફાઇનલી મામાદેવનું મંદિર રહીએ. જ્યાં સુધી વરસાદ રહે ને જ્યાં સુધી અહીં રહીએ પછી નીકળીએ આપણે. મિત્રો આપણે વરસાદ થોડોક ઓછો પડ્યો ને આપણે ઓમેટમાં વરસાદ ઓછો પડી ગયો હતો. વિઝિટ મારી લઈએ અહીંયા આવતા તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ એટલો ચાલુ થઈ ગયો ને હવે બેંકે કઈ રીતે જવું મોટા બેંકે જવું થાય પડતો નથી. આમ જો વરસાદ જો તમે હજી રહેવાનું નામ લેતો નથી ભાઈ. વરસાદ રહે ને તો ફાઇનલ યુટ્યુબ ફેમિલી અત્યારે જો આપણે ઘેરે આવી ગયા. વરસાદના પલ્લી ગયા હતા એટલે ત્યાંથી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. કેમ કે ત્યાંથી આપણે મામાદેવના મંદિરેથી નીકળ્યા ડાયરેક્ટ ઘરે જઈએ કે વરસાદના હાવ પલ્લી ગયા હતા. એટલે કે જો કપડાં બદલાવીને અત્યારે હજી વ્લોગ સ્ટાર્ટ કર્યો ઘેરે પોગીને. ત્યાંથી તો પલ્લી ગયા હતા હાવ. એટલે ફોન તો અડાય નહીં. સમજો કે વોટરપ્રૂફ તો છે પણ પછી કે મેર આવ્યો નહીં પછી કાઢ્યો નહીં. એવો ખોટો રિસ્ક લેવો નથી આપણે. એટલે પહેલાં સી આવે આખો દી અને એમ શરદી થઈ જવાની છે એવું લાગે છે. કીધે જો મારે બેન આવ્યા તો વાંધો અત્યારે જો અહીંયા રાંધવાનું ચાલુ છે. તો અમે અત્યારે બેઠા છીએ. જમકુ બેન અમારે તો બે હવા આવ્યા. હા જમકુ બેન બેઠા શું હાલે? હારું કેમ હારું? કેમ? અમને આરોગ્ય વાળી ખાવાય લ્યો જમકુ બેન ને આરોગ્ય વાળા ખાવાય નથી. બોલો અમને કે પેલા કે તમે અમારે આવજો એટલે છે ને તમે દેવું તમને જ્ઞાન તમને એમ કીધું કે તમને નથી કીધું કે ખાલી હોનારિયા વાળા ચાંદર વાળા ને ગોકળ વાળા નથી કીધું. તારે કહેવાય નહીં એને અને બસ એક ફોન ખાવા લ્યો. જે આપણે બેન ચેલેન્જ બનાવવાનો છે ને અધુ બોલમાં બનાવવાનો છે આપણે બેન પાણીપુરી ખાવાની. કેદી લેતા હું ફ્રી થતી લેતો હોય એક હું જમકુ બેન ચેલેન્જ બનાવવાના છીએ. પાણીપુરી નું જમકુ બેન જાજી ખાઈ છે કે હું ખાઉં ભાઈ નો આવે છોકરીઓ વધુ પાણીપુરી ખાય એ તો જોઈ છે કોણ ગાય કિશનભાઈ ખાઈ છે કે તું ખાઈ છો. ના મમ્મી અમારે તો રાંધે છે. મમ્મી રાંધવાનું ચાલુ આપણે ખાઈ લઈએ ગરમા ગરમ. આપણે બનાવો ગરમા ગરમ ખાઈ લઈએ. ગરમે ગરમ ભાખરી વરસાદ તો આજ રેમ્બો તો પલ્લી ગયો. આજ રેમ્બો નીકળ્યો તો ઢોકળા બનાવ્યા છે કિશન ખાઈ લે. હું બનાવ્યું છે ઢોકળા બનાવ્યા તો એમાં લીંબુ નાખવાનું છે અને આગળ ઢોકળા બનાવીને કિશન આમાં ઢોકળા ચડે. હા આમાં ઢોકળા નહીં ઢોકળા બનાવ્યા અમે હવે ખાઈ લઈએ. હા આપણે એમાં કિશન ખાવા દઈ તો પલ્લી ગયો તો આખો ન્યા. એ હમણાં રેમ્બો નીકળ્યો તો જોયો તો કેવો રેમ્બો? એ રેમ્બો મેઘધનુષ જો આ ઢોકળાનો એવું તો મસાલો ક્યાં જોવાનું તું મોઢે મોઢાયો. બધે ઢોકળાનો મસાલો પછી આ મસાલો છે આમાં બધે ઢોકળાનો મસાલો છે. આ બધે ઢોકળાનો મસાલો તો હવે જમી લઈએ. જમીને મળીએ. હું કેવું જમકુ બેન? એમાં કાંઈ તો વાંધો નહીં. નહીં. ઈ અમારી ઝાલાળી જમકુ છે. ઝાલાળી જમકુ એનું નામ અમારી ઝાલાળી જમકુ છે. ઝાલાળી જમકુ એને વિડિયામાં ઉતારી છે. વિડિયા ઉતાર્યા છે અમે. તમે એના દરેક વિડિયો જોજો ને એમાં બધી ઝાલાળી જમકુ આવશે. ઝાલાવાળા જમકુ આમાં ઝાલાવાળા અત્યારે જો અમારા દાદા બેઠા છે. કેમ છે દાદા? મજામાં? આવડા તરબૂચ વાળી દાદા થોડુંક ઓછું સાંભળે એટલે સંભળાય નહીં. જો એ કિશનભાઈ કીધું દાદા કાલ તરબૂચ વાળી વાર્તા કરશે. તો કાલે અમારા દાદા તરબૂચ વાળી વાર્તા કરશે. તો પેલા અમે નાના હતા તે સાંભળતા
હું કેવું કૃપાલી બેન હા ઓ હમણાં દાદાએ કરી હતી. હમણાં અમારા દાદા કેવી રીતે થયું પણ દઈમાં કાંઈ વિડીયો ઉતાર્યો નહીં નાલખેરા કરશે બને રહ્યો આપણો વ્લોગમાં હા કાલ 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 આ જેવી તો ના બોલ્યો. તમારા કૃપાલી બેન વાગી ગયા છો. ટીપા પડી જાય જમકુ બેન ભાગી તો વારદાન સાંભળી દાદા એને એ કાલ કાલ કાલે વારદાન થશે દાદા. મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલાઈ જ જાય છે યાર. દર ગયેલા આમ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બોલવાનું ભૂલાઈ જાય. તો ફાઇનલી મિત્રો જો અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી બધા મિત્રો.